ગુડ ઇવનિંગ ઓલ. એક વખત ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો, પછી આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ધમાકેદાર સેશન સ્ટાર્ટ કરીએ. સરસ મજાનું સેશન સ્ટાર્ટ કરીએ. તો એક વખત પ્લીઝ ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપજો. જીપીએસસી અને ડીવાયએસઓના સંદર્ભે, એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 અને જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી જે ડીવાયએસઓની જે એક્ઝામ છે એના સંદર્ભે આર્ટ એન્ડ કલ્ચર, એટલે કે જેના માટે એક બીજું પ્રચલિત નામ ગુજરાતની અંદર જોવા મળે છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અથવા તો સાંસ્કૃતિક વારસો, એ શબ્દના આધારિત જે થોડી ઘણી ચર્ચા કરવાની છે એ કરી લઈએ. પ્લીઝ ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપજો. હિટમેન ગેમિંગ, ઓ હાય. ઓલ ક્લિયર, ઓલ ક્લિયર. ચલો, ઓલ ક્લિયર. ચલો, હવે વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન મિસ્ટર મુકુંદ. સર, ડીવાયએસઓ માટે લાઈવ બેચ છે. આઈ ડોન્ટ નો અબાઉટ એક્ઝેક્ટ સ્પેસિફિકેશન્સ. તમને નંબર અહીંયા આપવામાં આવેલો છે, એક વાર નંબરની અંદર પૂછી લેજો દોસ્ત. ગુલછડીવાળું કહી દઉં તો પહેલાં છેવાડાના માનવીઓ સુધી જે અવાજ પહોંચી રહ્યો છે કે નહીં એ મને જરા કહી દો. છેવાડાના માનવીઓ સુધી અવાજ પહોંચી રહ્યો છે કે નહીં એ મને જરા કહી દો. પછી ગુલછડીવાળું પણ કહીએ છીએ. તો વેણીભાઈ પુરોહિતની પંક્તિ છે, ગુલછડીની યાદમાં બાવળ થઈ ગઈ જિંદગી. તો આર્ટ એન્ડ કલ્ચરની અંદર થોડું ઘણું સાહિત્ય સંબંધિત ક્વેશ્ચનો પણ ઘણી વખત પૂછાતા હોય છે. અને પ્રખ્યાત પંક્તિઓ કે કોઈ ગીત હોય ગુજરાતી ફિલ્મનું, એવું પણ ઘણી વખત પૂછવામાં આવતું હોય છે. દાખલા તરીકે તારી આંખનો અફીણ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે. દીવા દાંડી, તો એવા પ્રકારની વસ્તુઓ પણ પૂછાઈ ગઈ છે. તો તમારા જીવનની અંદર ગુલછડીની જગ્યાએ બહુ ચિંતા ના કરશો અને ધ્યાન રાખજો, ફૂલઝડી આવી ગઈ તો તકલીફ પડી જશે. ગુલછડી સુધી બહુ વાંધો નથી, પણ ફૂલઝડીની અંદર થોડો વાંધો રહેશે. ચલો, ડન. હેલો, હાવ આર યુ? યસ, મિસ્ટર અનામી આજે પણ છે, આવતીકાલે પણ હતા. કેતનસિંહ વાઘેલા મોજે મોજ. યસ યસ. પ્રિયંકા, હિટમેન, શ્વેતા, હેલો, ગુડ ઇવનિંગ. તો આજે આર્ટ એન્ડ કલ્ચરના સંદર્ભે થોડી ઘણી વાત કરવી છે, તો ધ્યાન આપો. સી, આના માટે એક શબ્દ વાપરવામાં આવતો હોય છે, પ્રચલિત શબ્દ છે સાંસ્કૃતિક વારસો. અને એક બીજો શબ્દ તમને કળા અને આર્ટ એન્ડ કલ્ચર, એટલે કે કળા અને સંસ્કૃતિ એવો એક શબ્દ પણ આની અંદર વાપરવામાં આવતો હોય છે. અંગ્રેજીની અંદર આર્ટ એન્ડ કલ્ચર શબ્દ આના માટે વાપરવામાં આવતો હોય છે. તો એ સંજોગોની અંદર જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓની આ જે સિલેબસ છે એને જો આપણે ધ્યાનથી જોઈએ તો થોડો માઇનર ડિફરન્સ તમને આ બંનેની અંદર જોવા મળે છે. દાખલા તરીકે સીધો તમને એક ડિફરન્સ દર્શાવી દઉં. તો દાખલા તરીકે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર આપણે વાત કરીએ તો ટોટલ નંબર ઓફ ટોપિક્સ જો આપણે જોઈએ તો 10 જોવા મળે છે. આપણે સીધા મુદ્દાની વાત પર આવતા રહીએ, સીધી બાત નો બકવાસ, રાઈટ? એવી રીતે સીધા મુદ્દાની વાત ઉપર આવી જાય. જો તમારી એવી ઈચ્છા છે, ઇફ યુ આર અ સિન્સિયર કેન્ડિડેટ ઓફ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ, તો તમને એવું જોવા મળે છે કે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર ટોટલ જે ટોપિક, નંબર ઓફ ટોપિક જે સાંસ્કૃતિક વારસાના આપવામાં આવ્યા છે એ ટોટલ 10 આપવામાં આવેલા છે. એની સામે જો આપણે ડીવાયએસઓની વાત કરીએ તો ડીવાયએસઓની અંદર 5 ટોપિક જોવા મળે છે. ડીવાયએસઓની અંદર 5 ટોપિક જોવા મળે છે. યસ, જય હિન્દ, ગુડ ઇવનિંગ. તમે પડે ગયા ધર્મેશ, થેન્ક યુ ફોર કમિંગ. સર, હું પાસ થઈ ત્યારે તમારું રિયલ નામ લખીશ. ખૂબ સરસ. આતુરતાપૂર્વક યુટ્યુબની અંદર બધા રાહ જોઈ રહ્યા છે એ ઘડીની કે वो મુકામ કબ આएगा જબ તમે આ વસ્તુ લખશો. એનીવેઝ, તો એ સંજોગોની અંદર એક વસ્તુ ક્લિયર છે કે જીપીએસસી ક્લાસ 1-2 કરતાં ડીવાયએસઓની અંદર દરેક જે ટોપિક છે એની અંદર ઘટાડો જોવા મળે છે. એટલે એક સાદું જો ઉદાહરણ આપું ને, હું આ એક પ્રચલિત ઉદાહરણ છે એટલા માટે સૌથી વધારે આનો ઉપયોગ કરતો હોઉં છું. પ્રચલિત ઉદાહરણ છે એટલા માટે આનો ઉપયોગ કરતો હોઉં છું કે ડીવાયએસઓ
અને અહીંયા હું લખું છું ક્લાસ 1-2, બંને જીપીએસસી દ્વારા લેવામાં આવે. આની અંદર જો આપણે ઇતિહાસના સંદર્ભે વાત કરીએ, એક નાનકડો ઉલ્લેખ છે, તો ઇતિહાસની અંદર આની અંદર 20 ટોપિક જોવા મળે. 20 ટોપિક. આની જગ્યાએ મને એક્ઝેક્ટ યાદ નથી ઇતિહાસની અંદર, પરંતુ મારા ખ્યાલ મુજબ અહીંયા કંઈ 8 થી 10 જેટલા ટોપિક છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ એક્ઝેક્ટ નંબર ઓફ ધ ટોપિક્સ, બટ મારું એવું ધ્યાનની અંદર છે કે 8 થી 9 જેટલા ટોપિક્સ. એટલે સેમ વસ્તુ ડીવાયએસઓની અંદર અને ક્લાસ 1-2 ની અંદર આર્ટ એન્ડ કલ્ચરની અંદર થાય છે. એક તરફ તમને જોવા મળ્યું 5 અને એક તરફ તમને જોવા મળ્યું 10. એટલે કે ઓલમોસ્ટ તમને 50% જેવું આસપાસ ફેરફાર તમને જીપીએસસી ક્લાસ 1-2 ના એની અંદર લમસમ જોવા મળતું હોય છે. લમસમ જોવા મળતું હોય છે. તો એ સંજોગોની અંદર જ્યારે તમે વાંચવા માટે બેસો છો ત્યારે સ્વાભાવિક છે કે જીપીએસસી ક્લાસ 1-2 પછી આવવાની જ છે, પરંતુ 16-10 સુધીમાં તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે 16-10 સુધીમાં જે જીપીએસસીની અંદર જે ડીવાયએસઓની એક્ઝામની અંદર જે પણ સબ્જેક્ટ છે એના એ ટોપિક તમારા પૂર્ણ થઈ જાય એવો તમારો એક ટાર્ગેટ હોવો જરૂરી છે. એટલે કે તમારે વાંચતી વખતે એક કોન્શિયસ એન્ડ કન્ટિન્યુઅસ એફર્ટ એ રાખવાનો છે કે બિફોર ડીવાયએસઓ એક્ઝામ ડીવાયએસઓના સંદર્ભે જેટલા ટોપિક હોય એટલા મારા પૂર્ણ થાય. એટલે જીપીએસસી ક્લાસ 1-2 તો 110% આપવાની જ હોય. જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો આપણો એક કોન્શિયસ એફર્ટ એ રહેવો જોઈએ કે આપણે બને ત્યાં સુધી ઉપરનું વિચારવું. એટલે કે નહીં નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ એક શબ્દ વાપરવામાં આવતો હોય છે. તો સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ જો તૈયારી કરતો હોય તો ડીવાયએસઓ અને ક્લાસ 1-2 ની એક્ઝામ અત્યાર સુધી જેટલી પણ આવી છે બેક ટુ બેક આવી છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હતું કે પહેલાં જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આવતી હતી પ્રિલિમ, અને એના પછી ડીવાયએસઓની પ્રિલિમ આવતી હતી. આ વખતે થોડો ચેન્જ આવ્યો છે જેની અંદર ડીવાયએસઓની એક્ઝામ પહેલાં આવી છે અને ક્લાસ 1-2 ની પછી આવી છે. ગોહિલવાડ સ્ટેટ સર ડીવાયએસઓની સાથે પીઆઈનું બધું આવી જાય. નોર્મલી એવું જોવા મળે છે કે ડીવાયએસઓ, એસટીઆઈ અને પીઆઈ આનો જે અભ્યાસક્રમ છે એ સામાન્ય રીતે, શબ્દ હું વાપરું છું સામાન્ય રીતે, ઇન જનરલ ટર્મ્સ, એક્ઝેક્ટ નહીં, થોડું ઘણો માઇનર ડિફરન્સ હોઈ શકે, પરંતુ ઇન જનરલ રીતે આ ત્રણનો સિલેબસ બહુ સરખો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે જે કેલેન્ડર આવ્યું છે એની અંદર માત્ર ડીવાયએસઓની જ જગ્યા ઓફર કરવામાં આવી છે. આ વખતના કેલેન્ડરની અંદર એસટીઆઈ કે પીઆઈની કોઈ ભરતીનું ઉલ્લેખ કરવામાં નથી આવેલો. તો એ સંજોગોની અંદર આપણા માટે ઓપ્શન ડીવાયએસઓ અને ક્લાસ 1-2 ના 2 ઓપ્શન રહેલા છે. તો એની અંદર આપણી પાસે જે જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ હોય એ સિલેબસ તમારી પાસે હોય એની એક પ્રિન્ટ કરાવો અને એ પ્રિન્ટ કઢાઈને એની અંદરથી ટિક કરી નાખો કે ડીવાયએસઓના કયા કયા ટોપિક આની અંદર આવે છે. સાથે સાથે તમારી પાસે આર્ટ એન્ડ કલ્ચરના સંબંધિત જે પણ XYZ મટીરિયલ હોય, કોઈ પણ પબ્લિકેશનનું હોય, કોઈ પણ એકેડમીનું હોય, કંઈ પણ વસ્તુ હોય, એની અંદર તમારે અનુક્રમણિકાની અંદર જઈને ટિક કરવાનું રહે કે ડીવાયએસઓના કયા કયા ટોપિક છે અને એને તમારે પૂરો કરવાનો પ્રયત્ન કરવો પડે. યસ, પીએસઆઈનું રિઝલ્ટ આવી ગયું. આઈ વોઝ એન્ટરિંગ અને એકાદ બે સ્ટુડન્ટના ફોન પણ આવ્યા. તો એમને મેં જેમને માર્ગદર્શન આપેલું એવા સ્ટુડન્ટના ફોન પણ આવ્યા. એટલે રિઝલ્ટ તો એક્ઝેક્ટલી છે કે નહીં હું શ્યોર નથી, આખી પીડીએફ મેં નથી જોઈ બિકોઝ આઈ વોઝ ગોઈંગ ઇન ટુ યુટ્યુબ સેશન. પરંતુ મેરિટ આપ્યું છે કે નથી આપ્યું એ મારા ધ્યાનની અંદર નથી. પરંતુ જે લોકો પણ થોડા ઘણા પાસ થયા હોય સ્ટુડન્ટ્સમાંથી એ બધાને અત્યારથી અભિનંદન. ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. તો હવે ચલો જે થઈ ગયું થઈ ગયું. માની લો કે પીએસઆઈમાં તમારું નથી થયું તો તમે હવે તેની અંદર ધ્યાન આપી શકો છો. તમારી જોડે ઓપ્શન છે ડીવાયએસઓનો પણ છે અને જીપીએસસી ક્લાસ 1-2 નો પણ છે. તો એ સંજોગોની અંદર આપણે આજે આર્ટ એન્ડ કલ્ચરના સંદર્ભે વાત કરવાની છે. મેં તમને એક સાદો ઉલ્લેખ કરી દીધો કે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો તમારું પહેલું કામ આજનું એ છે કે તમારી પાસે જે પણ XYZ મટીરિયલ છે એ અને જીપીએસસીની જે પીડીએફની તમે પ્રિન્ટઆઉટ કઢાવવાના છો એ બંને સાથે લો અને બંનેનું કમ્પેરેટિવ સ્ટડી કરો કે ડીવાયએસઓના અને જીપીએસસી ક્લાસ 1-2 ના કોમન ટોપિક કયા છે. અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસની અંદર ડીવાયએસઓના જે ટોપિક્સ છે એલા તમે ટિક કરી નાખો. બરાબર છે, ટિક કરી નાખો. અને એ ટિક કરી નાખો પછી તમે વાંચવાની અંદર અનુક્રમણિકાની અંદર જાઓ અને અનુક્રમણિકાની અંદર ટિક કરી નાખો અને એક ટાર્ગેટ નક્કી કરો, એક દિવસ નક્કી કરો, એક તારીખ નક્કી કરો કે આ તારીખ સુધીમાં સ્વાભાવિક છે કે 16-10 એક્ઝામ છે એ પહેલાં તમારા એટલા ટોપિક્સ પૂર્ણ પણ થઈ જાય અને એ ટોપિક્સ પૂરા થવાની સાથોસાથ તમારું એનું રિવિઝનનો ટાઈમ પણ રહે એવું એક તમારે ટાર્ગેટ રાખવું પડે. તો આજનું તમારું સ્ટેપ નંબર 1 છે, ટાસ્ક નંબર 1 છે જે તમારે કરવાનું થાય. બરાબર છે. જય સ્વામિનારાયણ, જય મહાદેવ. બરાબર છે, શ્રાવણ મહિનો પણ છે. તો એ સંજોગોની અંદર તમારે આટલું જો તમે કરશો તો તમારું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું, તમારું એક માઇન્ડસેટ ક્લિયર થઈ ગયું કે મારે આટલી વસ્તુ વાંચવાની થાય. હવે હું સીધું જીપીએસસી ક્લાસ 1-2
નો જે સિલેબસ છે એની ચર્ચા ન કરતા સીધું હું ડીવાયએસઓનો જે સિલેબસ છે એના સંદર્ભે ચર્ચા હું સીધી શરૂ કરી દઉં છું. બરાબર છે. 16/10 એની એક્ઝામ છે, તો હું તમને મેઇન ટોપિક એના કહી દઉં અને પછી જીપીએસસી ક્લાસ 1-2 ના સંદર્ભે. એઝ આઈ સેડ ઇન માય લાસ્ટ એક સોશિયલ મીડિયાનો ઉપયોગના થ્રુ તમને જે કીધું એની અંદર કે 80 હતી, હવે 87 થઈ ગઈ છે. 80 હતી એની 87 થઈ ગઈ છે. એના સિવાય તમારી પાસે ઓપ્શન છે એસીએફનો પણ છે અને સીઓનો પણ ઓપ્શન તમારી જોડે છે. આની અંદરથી મોટા ભાગના લોકો એક્ઝામ આપી શકે, એની ગ્રેજ્યુએટ હોય એવું ડીવાયએસઓ થાય છે. ચીફ ઓફિસરની અંદર પણ આઈ થિંક એની અંદર પણ સીઓ છે, ક્લાસ 3 છે, એ પણ એની ગ્રેજ્યુએટ હશે. 8 જગ્યાઓ છે, ધરખમ ડિફરન્સ જોવા મળશે, પણ સારી જગ્યાઓ છે, ચોક્કસ આપવું. અને એની એક્ઝામ છે 16/10 ફાઇનલ છે, એની અંદર કોઈ ચેન્જીસ નથી. અને માર્ચ મહિનાની અંદર એની મેન્સ આવશે. માર્ચ મહિનાની અંદર મેન્સ આવશે. ચલો, હવે આની અંદર ડીવાયએસઓની અંદર આપણે ધ્યાન આપીએ તો તમને એવું જોવા મળશે કે ડીવાયએસઓની એક્ઝામની અંદર એક ક્વેશ્ચન પેપર આવશે, 2 કલાક તમને આપવામાં આવશે, 200 માર્કનું પેપર છે. અને એમસીક્યુ બેઝ તમારે આ કરવાનું થશે. એમસીક્યુ બેઝ તમારે આ કરવાનું થાય છે. એના પછી મુખ્ય પરીક્ષા આવશે. ધીસ ઇઝ ઓનલી ક્વોલિફાઈંગ. આ ક્વોલિફાઈંગ થઈ જાય એના પછીનો જે તબક્કો હોય એની અંદર ટોટલ તમારે 4 પેપર આપવાના આવશે. હવે ક્લાસ 1-2 ની અંદર આ પેપર્સની સંખ્યા વધી જાય છે. ક્લાસ 1-2 ની અંદર ગુજરાતી અને અંગ્રેજી તો આપવાનું છે, મીન્સ કે ગુણ ભાર છે એ પણ વધી જશે, માર્ક્સ પણ વધી જશે. અને અહીંયા GS 1-2 એના સિવાય તમારે મીન્સ કે એક બીજું પેપર પણ આવશે અને એક આખું નિબંધનું પેપર આપવું પડે, પ્લસ ઇન્ટરવ્યુ પણ આપવો પડે. તો ઇન ધેટ સિનારીઓ ધ્યાન આપજો. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી એક્ઝામિનેશનની અંદર ક્લાસ 1-2 ની જે એક્ઝામ છે એની જે પ્રિલિમ્સ છે અને ડીવાયએસઓની જે પ્રિલિમ્સ છે, આ બંનેની અંદર ડીવાયએસઓની પ્રિલિમ છે 6 ગણા હોવાના કારણે અઘરી કહી શકાય. કારણ કે 6 ગણાની અંદર આવવાનું છે, એક જ પેપર છે, એની અંદર તમારે જે કરવું હોય તમારે કરી નાખવાનું છે. જ્યારે આની અંદર તમારે 15 ગણાની અંદર આવવાનું છે અને તમારી પાસે ટોટલ 2 પેપર છે, એટલે ટોટલ 400 માર્ક્સ છે, જેની અંદર તમે માન લો કે તમારો એકાદ ટોપિકની અંદર કંઈક લોચા પડે છે તો પેપર નંબર 2 પણ છે, પેપર નંબર 1 ની સિવાય પેપર નંબર 2 પણ છે કે જેની અંદર તમે કમ્પેન્સેશન તમારું કરી શકે છે. બરાબર છે, ડન. તો એ સંજોગોમાં ડીવાયએસઓની પ્રિલિમ થોડી અઘરી થઈ જાય છે. જે એક્ઝામિનેશનનું ફોર્મેટ છે, આ જે મેદાન ઉપર આપણે ક્રિકેટ રમવાનું છે એ ફોર્મેટ મુજબ એવું લાગે છે કે આ થોડું અઘરું થઈ જાય છે. એની સામે પણ એનું લુક એટ ધ બ્રાઇટર સાઇડ, એની આપણે બ્રાઇટર સાઇડ આપણે જોઈએ તો તમને એવું જોવા મળે. મેન્સના સંદર્ભે વાત કરીએ તો મેન્સની અંદર તમને અહીંયા જોવા મળે છે કે નંબર ઓફ પેપર્સ ઓછા થઈ જાય છે. બરાબર છે. અને મેજર વસ્તુ એક છે, ઇન્ટરવ્યુ આવતો નથી. ઇન્ટરવ્યુ શબ્દ તો જો કે મોટાભાગના લોકો વાપરે છે, પરંતુ એને પર્સનાલિટી ટેસ્ટ વધારે કહેવામાં આવે. કે જીપીએસસી ક્લાસ 1-2 ના તમે તો હવે ઓનલાઈન ઘણું બધું જોઈ રહ્યા છો, તો ઓનલાઈનની અંદર તમને ઘણા બધા મોક ઇન્ટરવ્યુઝ પણ જોયા છે. બહુ સારા ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ઘણી બધી સંસ્થાઓ દ્વારા બહુ સારું કામ કરવામાં આવે છે. તો એસ્પિરન્ટ છે એને ક્વેશ્ચન પણ પૂછવામાં આવતા હોય છે. અને એ સંજોગોની અંદર ઇન્ટરવ્યુ જે હોય છે 100 માર્કનો આની અંદર રહેતો નથી. એટલે આની મેન્સ છે એ નંબર ઓફ પેપર થોડા ઓછા હોવાના કારણે અને ઇન્ટરવ્યુ ના હોવાના કારણે શોર્ટ ફોર્મ્યુલા છે કે જો તમે આ 4 પેપર સરખા સાચવી લો છો તો તમારે વાંધો આવતો નથી. નિબંધના પેપરની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે સામેવાળાની સાથે તમારી ફ્રીક્વન્સી મેચ ના થઈ અથવા તો નિબંધનું જે સિલેક્શન છે એ સિલેક્શન કરવાની અંદર તમારે ભૂલ થઈ ગઈ તો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર ક્યાંક થોડા બ્લન્ડર થઈ શકતા હોય છે. એ બ્લન્ડર થવાના ચાન્સીસ અહીંયા ડીવાયએસઓની અંદર ઓછા થાય છે. તો મારો એવો અંગત અભિપ્રાય છે, એસ આઈ સેડ હું વારંવાર આ કહું છું કે પર્સનલ વ્યૂ છે, હું કહું એ સાચું ના હોય, બરાબર છે, પરંતુ મારો અંગત અભિપ્રાય એવો છે અને એવું કેવું કહે છે કે ડીવાયએસઓની મીન્સ કમ્પેરેટિવલી સરળ છે. તો તમારે જે મહેનત કરવાની છે, જે તમારે સાચવવાનું છે એ ડીવાયએસઓની પ્રિલિમની અંદર જ સાચવવાનું છે. અને જો તમે એકવાર ડીવાયએસઓની પ્રિલિમ ક્રેક કરી નાખો છો તો તમારો આગળનો જે સમય છે એની અંદર તમારું બહુ આરામથી તમે પાસ થઈ શકો છો, જો તમે થોડું વ્યવસ્થિત તૈયારી અત્યારથી પ્રિલિમની સાથે મેન્સની અંદર કરો છો. એટલા માટે નંબર ઓફ વેરિયેબલ્સ છે આની અંદર ઓછા થાય છે એટલા માટે. હવે આપણે જો સિલેબસના સંદર્ભે વાત કરીએ, સાંસ્કૃતિક વારસાની અંદર, તો આની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બંને પૂછાય છે. પરંતુ નોર્મલી એવું જોવા મળે છે કે ઓરિએન્ટેશન ઇટ્સ ટિલ્ટેડ ટુવર્ડ્સ ગુજરાત, એટલે કે આની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ થોડો કમ્પેરેટિવલી વધારે પૂછાતો હોય છે ભારતના સાંસ્કૃતિક વારસા કરતાં. ક્લાસ 1-2 ની અંદર પણ એ જોવા મળતું હોય છે, પરંતુ આજે જ મીન્સ કે જે સ્ટુડન્ટ સાથે જે ઇન્ટરેક્શન થતા હોય એની અંદર એક સ્ટુડન્ટે પણ કીધું કે સર મારા ધ્યાનની અંદર પણ એવું આવ્યું કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર જે છેલ્લા 2 મેં જોયા
તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનું ભારણ થોડુંક વધારે જોવા મળે છે. તો સામાન્ય સમજ એવું કહે છે કે ઝુકાવ, ટિલ્ટેડ ઓરિએન્ટેશન આનો ગુજરાત તરફ થોડો વધારે રહે છે. તો મારું એવું માનવું છે કે કળાના જે સ્વરૂપ છે, એટલે માનો કે તમે મંદિર કરી રહ્યા છો, તો ભારત અને ગુજરાતના મંદિરોની અંદર કળાના સ્વરૂપ એટલે કયા કયા થાય? તો દાખલા તરીકે સ્થાપત્ય, શિલ્પ સ્થાપત્ય એ પણ એક કળાનું સ્વરૂપ થયું, ચિત્રકળા, સંગીત, નૃત્ય, નાટ્ય. તો આ કળાના આટલા સ્વરૂપ થાય છે, બરાબર છે? કળાના આટલા સ્વરૂપ થાય છે. આના વિશે પણ ચર્ચા કરીએ, પ્રીકમ્સ મીન્સ વિશે પણ થોડી ચર્ચા કરીએ. પ્લીઝ મને આ જે સિલેબસ છે થોડું ઘણું સમજાવી દેવા દો. તો એ સંજોગોની અંદર આની અંદર તમે મંદિર કરો છો તો ગુજરાતના મંદિરો તમારે વધારે કરવાના. આળેખ, ગુજરાતની મધુબની તરીકે જેને ઓળખવામાં આવે છે, ડીવાયએસઓની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આળેખ ચિત્રો તો એ ગુજરાત સંબંધિત છે. તો આળેખ ચિત્રો વિશે તમે જ્યારે કરી રહ્યા છો તો પણ એ ગુજરાત સંબંધિત છે. મધુબની ભારતની અંદર વધારે પ્રચલિત છે, પરંતુ ગુજરાતની મધુબની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આળેખ ચિત્રોને ઓળખવામાં આવે છે. આ જીપીએસસીની અંદર ડીવાયએસઓની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સંગીત વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે અથવા તો લોકનૃત્ય વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે. તો આ બધા ક્વેશ્ચન ગુજરાત સંબંધિત વધારે આવે. એટલે શિલ્પ સ્થાપત્ય અહીંયા લખેલું છે. હા, અગેન અહીંયા સાહિત્યનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ ક્લાસ 1-2 ની અંદર જે સાહિત્યના જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એના કરતાં થોડા અલગ અહીં પૂછવામાં આવે છે. એટલે ક્લાસ 1-2 ની અંદર એવો ક્વેશ્ચન વધારે પૂછવામાં આવતો હોય છે, અથવા ઘણી વખત પૂછાઈ પણ જતું હોય છે કે આ જે સાહિત્યકાર છે એમનું જન્મસ્થળ કયું હતું. એવા ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર અથવા તો જીપીએસસી દ્વારા લેવામાં આવતી એક્ઝામની અંદર કમ્પેરેટિવલી ઓછું પૂછાય છે. આની અંદર કૃતિની અંદર કોઈ ફેમસ પાત્ર હોય એના વિશે પૂછવામાં આવે, અથવા કોઈ પંક્તિ વિશે પૂછવામાં આવતો હોય કે આ પંક્તિ કોના દ્વારા બોલવામાં આવેલી છે. દાખલા તરીકે જે શરૂઆતની અંદર જ મેં કીધું એના સિવાય જો આપણે જોઈએ તો એક બહુ પ્રખ્યાત પંક્તિ છે, આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આ મનપાચમના મેળામાં, આમ તો સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરતા એવું પણ લાગે રમેશ પારેખ, કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈ, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. બરાબર છે? તો આવી એક પંક્તિ પણ તમને પૂછી શકે અને કોઈ કૃતિ વિશે પણ તમને પૂછી શકે. ડન. તો ઇન ધેટ સિનેરિયો તમે જે સાહિત્યની જે તૈયારી કરો છો એ થોડું જે ક્લાસ 3 ની અંદર કરતા હતા એના કરતાં થોડું તમારે અલગ કરવું પડશે. આમ તો સહેલું પણ થઈ જાય, કારણ કે ક્લાસ 3 ની અંદર જે જન્મનું સ્થળ ને એવી બધી જે વસ્તુ કરવી પડતી હતી એ આની અંદર કરવી પડતી નથી. ડન. તો સાહિત્ય ચોક્કસ કરવું, પરંતુ આ જે ભેદ છે એ મર્મભેદ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને સાહિત્ય છે એ જ શબ્દ આવે છે ને, એક શબ્દ વચ્ચે ભેદ હોય, એવી રીતે આની અંદર પણ એક્ઝામની અંદર થોડો મર્મભેદ પડે, માર્મિક ભેદ પણ છે. તો એ તમારે થોડો સમજવું પડશે કે ડિફરન્સ શું હોય. યસ, ગુડ ઇવનિંગ ઓલ. અગેન અમુક લોકો હવે ધીરે ધીરે જોડાયેલા છે. યસ, આઈ કેન, આઈ વિલ, આઈ મસ્ટ, એ પણ આપણે કરીશું. એક મોટિવેશનલ સેશન પણ કરીશું. ડન. તો એ ઇન ધેટ સિનેરિયો શિલ્પ અને સ્થાપત્ય, તો સ્થાપત્યની અંદર વાવ સ્થાપત્ય પણ આવે. તો એવું જોવા મળી રહ્યું છે કે વાવ સ્થાપત્ય હોય અથવા તો રાજમહેલો હોય, આ બધા જોડકા સ્વરૂપે પણ જોવા મળે છે. આમાંથી જોડકા બહુ પૂછાતા હોય છે. તો મારી તમને એક નમ્ર વિનંતી એ છે કે બધી વાવ તો આપણે યાદ ના રાખી શકાય, બધી વાવ તો યાદ ના રાખી શકાય, પરંતુ જે મુખ્ય હોય એ પણ એવી કે જેની સાથે કોઈ લોકવાર્તા જોડાઈ હોય, સ્થાનિક અસ્મિતાનો સવાલ એની સાથે જોડાયેલો હોય, એવી વસ્તુને આપણે મોઢે કરવી જોઈએ. તો મારા મત અનુસાર દરેક જિલ્લા વાઇઝ તમે એક વાવ જે અગત્યની હોય એટલી તમે કરી નાખો ને તમને એ ક્યાં આવેલી છે એટલું તમને ખબર હોવી જોઈએ, તો વાંધો આવે નહીં. દાખલા તરીકે કાશી વાવ તો હિંમતનગરની અંદર આવેલી છે, માધા વાવ સુરેન્દ્રનગરની અંદર આવેલી છે, એવી તમને ખબર હોવી જોઈએ. એટલે પછી એનો પ્રકાર ભલે તમને ખબર ના હોય, નંદા, ભદ્રા, જયા અને વિજયા તમને ખબર ના હોય, મૂળ જે પ્રકાર એના કરવામાં આવે છે એ તમને ખબર નહીં હોય તો ચાલશે, પરંતુ તમને ક્યાં આવેલી છે ખબર હોવું જરૂરી છે. અને ખાસ કરીને એની સાથે કોઈ લોકવાર્તા કે લોકવાયકા કે કોઈ બેકગ્રાઉન્ડ, લોકલ બેકગ્રાઉન્ડ જોડાયેલું હોય તો એ તમને હોઈ શકે. એવી જ રીતે શિલ્પ સ્થાપત્યની અંદર કિલ્લા પણ આવી શકે. દાખલા તરીકે ડભોઈના કિલ્લા વિશે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પરંતુ જે પણ આવડવું જોઈએ મોઢે આવડવું જોઈએ, બરાબર છે? જબરજસ્ત તૈયારી કરવી પડે. જરા પણ આજે એક સ્ટુડન્ટ જોડે વાત થઈ હતી તો મને સર કે XYZ મટીરિયલ છે સર, એમાંથી મને ટીક કરી આપો ને કયું વાંચવાનું. મેં કીધું આ બધું વાંચવાનું. મેં કીધું એવું હોય જ નહીં ટીક કરવાની અંદર. યાદ રાખજો,
એ જે પણ પબ્લિકેશનવાળા છે એમણે ઘણા બધા મટીરિયલમાંથી ભેગું કરીને તમારા માટે એક મટીરિયલ આપ્યું છે. તમે એની અંદર પણ આઈએમપી માંગો તો પછી કેવી રીતે મેળ પડે? તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છો, હું વારંવાર કહું છું, ઓર્ડિનરીની અંદર એક્સ્ટ્રા ઉમેરી દો ને તો થઈ જાઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને જો તમે ઓર્ડિનરી રહેશો તો તમને આની અંદર પાસ નહીં થાય, તો એક્સ્ટ્રા કરવું જ પડશે, તો જ એક્સ્ટ્રા ઓર્ડિનરી થવાઈ જશે. બહુ રોકેટ સાયન્સ નથી એની અંદર, કે પીએસએલવી જીએસએલવી જેવી બહુ મોટી મોટી ગણતરીઓ નથી, બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. તો મારી રિક્વેસ્ટ છે કે આઈએમપી શોધવાની જગ્યાએ પોતે કંઈક વધારે એક્સ્ટ્રા કરી શકો એના ઉપર ફોકસ કરો. મહેનતનો કોઈ જ વિકલ્પ નથી, બરાબર છે? સાહિત્યની વાત છે એટલા માટે બધાનો હોઈ શકે, સૂર્યનો વિકલ્પ નથી. સોરી, બધાનો હોઈ શકે, રક્તનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. એવી રીતે મહેનતનો પણ કોઈ વિકલ્પ નથી. હવે તો લડી જ લેવું રહ્યું મારી સાથે દોસ્ત, આ સંઘર્ષનો કોઈ વિકલ્પ નથી. તો સંઘર્ષ તો રહેશે જ. આઈએમપી કરશો નહીં, બરાબર છે? ફોકસ ઓન ધ પ્રોસેસ રાધર દેન પ્રાઇસ. સીધા પાસ થઈ જવું છે એનાથી કંઈ થશે નહીં, થોડો વધારે પ્રયત્ન કરવો પડશે. સર, ઓનલી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કર્યો ચાલે? તો આની અંદર કેવું છે, એક રિસ્ક ફેક્ટર રહેલું છે. મારું એવું માનવું છે, દાખલા તરીકે એક્ઝામની અંદર એવું થયું, દાખલા તરીકે 10 ક્વેશ્ચનમાંથી 10 પ્રશ્નોમાંથી 7 ક્વેશ્ચન છે એ ગુજરાતના પૂછાયા, અને માની લો કે 3 ક્વેશ્ચન છે એ ભારતના સાંસ્કૃતિક વારસામાંથી પૂછાયા. આ ભારતના સાંસ્કૃતિક વારસાના જે 3 ક્વેશ્ચન છે બહુ સહેલા છે, ફેક્ટ બેઝ છે, જીકે આધારિત છે. તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે સારનાથનો જે સ્તૂપ છે એની વિશેષતા શું છે, અથવા ક્યાં આવેલો છે? સારનાથનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે. એની સામે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર આદિવાસી સંસ્કૃતિનો કોઈ બહુ ભયંકર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, વિધાનવાળા વાક્યોવાળો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એ સંજોગોની અંદર સ્કોરિંગ તમારા માટે રિસ્ક લેવું હોય, તુક્કા મારશે ગુજરાત કાર્યક્રમ હેઠળ, એ ફોર અંબાજી, બી ફોર બહુચરાજી, એવું કરવું હોય તો પણ તમારા માટે આ 3 ક્વેશ્ચન અગત્યના થઈ જાય. તો કોઈ પણ વસ્તુને સંપૂર્ણ સ્કીપ કરવી એ મારા મત અનુસાર પોતાની જીવન સાથે એક રિસ્ક લેવા જેવું છે, પોતાના જીવન સાથે જુગાર રમવા જેવું છે. અને મારું એવું માનવું છે કે આટલું અમૂલ્ય જીવન હોય, જવાની હોય, એ સંજોગોની અંદર વાય ટેક રિસ્ક, વાય ટેક ચાન્સીસ? સંપૂર્ણ વાંચો. સ્કીપ શું કરી શકો? માની લો કે ચલો આની અંદર સ્કીપ શું કરી શકાય કે સાહિત્યની અંદર માની લો કે તમે એમ કહો છો કે હું મધ્યકાલીન શરૂ કરીશ, અર્વાચીન મારથી નથી થતું, તો એવું કરી શકાય કે ચલો 50%, પણ તમે 100% સ્કીપ કરો એવું ના હોય, બરાબર? તો સ્કીપ કરવા માટે અમુક પોર્શન સ્કીપ કરી શકાય. આની અંદરથી તમે એમ કહો કે સ્થાપત્ય આખું સ્કીપ કરી નાખીશ, ના એવું નહીં. ચલો મને વાવના નામ યાદ નથી રાખતા, તો તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે. એકાદ વખત એવું કહી શકો કે હા ચલો થોડું ઘણું તમે એ કરી શકો, બરાબર? તો અમુક વસ્તુ સ્કીપ કરો, નથી આવડતી એટલા માટે સ્કીપ કરી શકાય. અગેન, સ્કીપ કઈ વસ્તુ કરવાની છે? નથી આવડતી એ સ્કીપ કરી શકાય. પણ પહેલાથી જ તમે નાદારી નોંધાઈ દો કે ના મારાથી નહીં થાય, તો એવું ચાલે નહીં. ધેર આર નો શોર્ટકટ્સ ટુ સક્સેસ. કોઈ તમને એમ કહેતું હોય કે સક્સેસ, સફળતાની અંદર કોઈ શોર્ટકટ્સ છે, તો ચોઇસ ઇઝ યોર્સ. પણ ગુજરાત એક એવી ભૂમિ છે કે જેની અંદર પોતાની આંતરસૂચ ને કોઠાસૂચથી આ ગુજરાતની લોક સંસ્કૃતિની અંદર, ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જે કહેવતો, એવી અદ્ભુત કહેવતો આવેલી છે. અને એ કહેવતમાંથી એક કહેવત તો મને બહુ સાચી લાગે છે કે જ્યાં લોભિયા હોય ત્યાં જ ધુતારા ભૂખે મરતા નથી. તો એટલું તમે વિચારીને આગળ ચાલજો, બરાબર? ચલો, આટલે સુધી ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ. આની અંદર જ ગુજરાતની લોક સંસ્કૃતિ, ચલો મેં એની જ વાત કરી, લોક સંસ્કૃતિને, મૌખિક પરંપરાને, એ જ આવી ગયો, એક કોઇન્સિડન્સ થઈ ગયો. સર, ડીવાયસો માટે કોઈ એક જ બુક વાંચી શકાય જેમાંથી બધું આવી જાય? એવું તો ના હોય દોસ્ત, એવું સર્વગ્રાહી પુસ્તક ના હોય. તમે ગુજરાત યુનિવર્સિટીની કે કોઈ પણ નિરમા યુનિવર્સિટી કે અથવા તો કોઈ પણ જે XYZ ગ્રેજ્યુએશનની જે યુનિવર્સિટી હોય એવી કોઈ એક્ઝામની તમે તૈયારી નથી કરી રહ્યા કે જેની અંદર તમે કહો કે આમાંથી જ પૂછાઈ શકે. એવી અપેક્ષા આપણે જો રાખીએ છીએ તો આપણી જે અપેક્ષાઓ છે એ જૂની જે અપેક્ષાઓ હતી એ મુજબ જ. યસ, હલો, બરાબર? તો થોડું તમારે સમજવું પડશે કે તમે યુનિવર્સિટીવાળી એક્ઝામ નથી આપતા જેની અંદર એક ચોક્કસ નિયત હોય કે જેની અંદર આ જ હોય, આ જ પૂછે, એવું બધું ના હોય, બરાબર? આની અંદર થોડું તમારે વિચારવું પડે. દાખલા તરીકે હવે જો ગુજરાતની લોક સંસ્કૃતિને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લાક્ષણિકતા અને અસરો. તો મૌખિક પરંપરા એટલે શું? દાખલા તરીકે ગુજરાતની એક મૌખિક પરંપરાની અંદર એવું જોવા મળ્યું કે એક, મને જે સરનેમ તમારી લખી છે એના પરથી યાદ આવી ગયું, નિકિતા.
બરાબર છે. દરિયાકાંઠાની સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું છે કે એક રાજકુમારી હતી, એણે સોરઠા દુહાની અંદર સોરઠા દુહાની અંદર એણે છંદની અંદર એણે એક રચના લખી અને એ બે રચનાઓ ગામે ગામે મોકલાવીને એણે એવું કીધું કે આ જે પૂરું કરીને આપશે આની બીજી 2 લાઈન પણ લખીને આપે અથવા તો આ જ છંદની અંદર કન્ટિન્યુ કરીને લખે એને હું પરણીશ. અને એ છે જેઠવા સમુદાય સાથે જોડાયેલી સોન રાણીની વાર્તા સોલ હલામણ તરીકે જેને ઓળખવામાં આવે છે. ગુજરાતની જે પ્રેમ કથાઓ અગત્યની ગણાય એની અંદર આવે છે. તો આ થઈ ગઈ ગુજરાતની લોક સંસ્કૃતિ મૌખિક પરંપરા કે જેની અંદર લોક વાર્તાઓની અંદર એક મહાન પ્રેમ કથા થઈ ગઈ જેની અંદર માત્ર ચારિત્ર નહીં, માત્ર એક એટલે કહેવાય ને કે એની પગાર, એનું ડેઝિગ્નેશન નહીં, એનું બુદ્ધિ ચાતુર્ય પણ ચેક કરવામાં આવતું હતું અને એ સામે વ્યક્તિએ એવો જ જબરજસ્ત સોરઠાની અંદર લખીને આપ્યો અને એના કારણે એનું સિલેક્શન કર્યું. ઘણી લાંબી વાર્તા છે, ડાયરો તો છે નહીં આપણે કે જેની અંદર એવી વાત કરીએ. એના માટે બહુ મહાન ડાયરા માટે ઘણા સારા કલાકારો છે. એની અંદર ક્યારેક તમે ચોક્કસ સાંભળ્યું હશે. આપણે થોડું એજ્યુકેશનલ શું કહેવાય એજ્યુકેશનલ છે એટલા માટે હું એની અંદર બહુ વધારે જવા માંગતો નથી. તો એ થઈ ગઈ મૌખિક પરંપરા. બરાબર. તો આ તમારે વાંચવું પડે. આના માટે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના જે પુસ્તકો છે બહુ સારા પુસ્તકો છે. તમે ચોક્કસ એ વાંચી શકો અને તમે જોઈ શકો. ગુજરાત વિશે જાણવું, માણવું અને સમજવું હોય તો એના માટે એક સારામાં સારી સંસ્થા છે, અમદાવાદની અંદર આવેલી છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. એને તમે ફોલો કરી શકો. મોઢે નિનપ છે એના પુસ્તકો, પણ મોઢે હોવું જોઈએ, મોઢે કરવું પડે, વારંવાર જોવું પડે, આજુબાજુ જોવું પડે, ડોક્યા કરવા પડે, એવું ના થવું જોઈએ. મોઢે આવડવું જોઈએ તો તમે પાસ કરી શકશો. ડન. અને મોઢે નથી આવડતું તો લખો, લક્ષ્ય ગુજરાત. જેટલી વખત લખશો એટલી વખત કાં તો તમને યાદ રહી જશે, કાં તો તમારો હાથ દુખવા લાગશે. એઝ સિમ્પલ એઝ ધેટ. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. જો તમે શોર્ટકટ શોધી રહ્યા છો તો તમે ખોટા ફિલ્ડની અંદર આવી ગયા છો. હા, સ્માર્ટ વર્ક હોઈ શકે, શોર્ટકટ્સ ના હોઈ શકે. there is one concept called smart work but there is no concept such as એટલે કદાચ કોઈને હોય પણ ખરું, અપવાદ હોઈ શકે, આપણને ના મળતું એટલે આપણે ના પાડી શકીએ. કે કોઈ એમ તમને એવું કહે કે શું તમે કાળા જાદુની અંદર વિશ્વાસ કરો છો, તો આપણે ના થોડી પાડી દેવાય. ભૂત પ્રેતની અંદર ના થોડી પાડી દેવાય. મને અંગત અનુભવ નથી એટલા માટે હું એવું માનું છું કે એવું નથી, પણ કે હું એવું ઈચ્છતો નથી કે ભૂત પ્રેત મને આવીને મળે. બરાબર છે. પરંતુ સામાન્ય રીતે એવું જોવા મળે કે કોઈ પણ વસ્તુની અંદર મીન્સ કે લોક સંસ્કૃતિ મૌખિક પરંપરાની અંદર પણ એવું કહેવામાં આવે કે શોર્ટકટ જેવું બહુ હોય નહીં. ચલો આગળ વધીએ. અરે આવું છે યુટ્યુબમાં. ચલો, ગુજરાતની કળા કસબ, સામાજિક સંસ્કૃતિ અને પ્રદાન. એટલે કે કળા કસબની અંદર આની અંદર લોક ભરત કામ પણ આવે, કાઠી ભરત, મહાજન ભરત, એના વિશે કંઈક વાત કરીએ. ચિત્રકળા પણ આની અંદર આવી શકે. રોગન ચિત્રકળા જે કચ્છની અંદર જોવા મળે છે, કચ્છનું નિરોણા ગામ એના માટે ફેમસ છે. બરાબર. તો એ સંજોગોની અંદર લોક ભરત કામ, ચિત્રકળા હોય એવી પ્રકારની વસ્તુઓ આની અંદર વધારે પૂછાતી હોય છે. આમ જોવા જઈએ ને તો સાંસ્કૃતિક વારસાની અંદર આ એક મેઇન વસ્તુ થઈ જાય. લોક સંસ્કૃતિના અલગ અલગ સ્વરૂપો, આના ઉપર જ બધું ચાલે છે. લોક સંસ્કૃતિના અલગ અલગ સ્વરૂપો આની અંદર જ બધું ચાલે છે. નેક્સ્ટ, આદિવાસી જનજીવન. હવે સામાન્ય રીતે ક્લાસ 3ની એક્ઝામ અને જીપીએસસીની એક્ઝામની અંદર આદિવાસી સંસ્કૃતિ છે વધારે જીપીએસસી ક્લાસ 1, 2 અને જીપીએસસીની અંદર લેવામાં આવતી એક્ઝામની અંદર વધારે પૂછાય છે. આદિવાસી મેળાઓ વધારે પૂછાય છે. તો મેળાવાળો ટોપિક તો એવરગ્રીન ટોપિક છે, એની અંદરથી ઘણું બધું પૂછાતું હોય છે. પરંતુ આદિવાસી જનજીવનની અંદર તમારે એમના લોકનૃત્ય પણ કરી શકો, એટલે મેળા પણ આવે, લોક નૃત્યો પણ એની અંદર આવે, આદિવાસી જનજીવન સાથે જોડાયેલા હોય. નેક્સ્ટ, એના સિવાય આદિવાસી જનજીવનની અંદર એમના જે ધાર્મિક પ્રથાઓ હોય અથવા તહેવાર હોય, બરાબર, તો એના વિશે દાખલા તરીકે હમણાં જ જોવા પણ મળ્યું હતું સોશિયલ મીડિયા ઉપર પણ દિવાસોનો ઢીંગલો. બરાબર છે. તો દિવાસોના દિવસે સુરત વિસ્તારની અંદર વધારે જોવા મળે આદિવાસીઓ દ્વારા. તો આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ડન. તો
આદિવાસી મેળા, જો કે ક્લાસ 3 ની અંદર એટલે કે તલાટીની પીએસઆઈની કે કોઈ પણ એવી એક્ઝામ હોય એની અંદર પણ વધારે પૂછાય. લોકનૃત્ય પણ છે, પરંતુ પ્રથા છે, તહેવાર છે, એમની ધાર્મિક બાબતો છે, એમની સામાજિક બાબતો છે. યસ, અઠવાડિયાના વારના નામ પણ ઘણી વખત પૂછાતા હોય છે. દેવી દેવતાના નામ પણ પૂછાતા હોય છે. કનેસરી માતાનું નામ પણ પૂછાતું હોય છે. એવી રીતે નાંદુરુદેવ એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. રૂવો ભાખરો, રખી, આ બધા કોણ છે? કોણ રક્ષક દેવતા છે? રખી છે તો એ કોનું સ્વરૂપ છે? વાયુદેવ એટલે કે પવન દેવતાનું સ્વરૂપ એને ગણવામાં આવે છે. એવા પ્રકારના ક્વેશ્ચન આની અંદર પૂછવામાં આવતા હોય છે. બરાબર છે, એવા પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તો ઇન ધેટ સિનારિયો આની અંદર જો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર અઘરા ક્વેશ્ચન પૂછાતા હોય તો આ સેક્શનમાંથી પૂછાઈ શકે છે. પ્રથા, તહેવાર, રીતિ રિવાજો અથવા તો ધાર્મિક સામાજિક જીવન સાથે જોડાયેલી બાબતો આની અંદર પૂછવામાં આવતી હોય છે. કે બળવો એટલે શું, કોના દ્વારા આ કામ કરવામાં આવે, ભુવાજીનું કામ, એટલે જેને આપણે ભુવાજી કહેતા હોય એવો એક ભગત કરીને વ્યક્તિ પણ જોવા મળતું હોય છે. તો આદિવાસી સંસ્કૃતિ એક અઘરો ટોપિક છે. એનું કારણ છે આદિવાસી સંસ્કૃતિનું વૈવિધ્ય એટલું બધું છે કે એ વૈવિધ્યને કારણે તમને અઘરું લાગે છે. બહુ જ વધારે વૈવિધ્ય જોવા મળે છે અને એની અંદર એટલું બધું જબરજસ્ત કલ્ચર છે, વિવિધતા પણ છે, રિચ કલ્ચર છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે વૈવિધ્યપૂર્ણ હોય તો એની અંદર શબ્દાવલી, બીજી વસ્તુ શબ્દાવલી તમે પહેલી વખત સાંભળેલી હોય એટલા માટે તમને અઘરું લાગે. બાકી તો એકદમ સરળ, નિખાલસ અને જબરજસ્ત પ્રકારનું કંઈક તમને એની અંદર જોવા મળે વાંચો તો એ છે આદિવાસી સંસ્કૃતિની અંદર. હા, ખાલી તકલીફ એક એસ્પિરન્ટને પડી શકે નામ યાદ રાખવાની અંદર. એક વ્યક્તિ એમ કહે છે ને કે આ વાર નામ, એનું કારણ છે કે તમે સાંભળેલા નથી, એટલે યુ આર નોટ યુઝ ટુ ઇટ. પહેલી વખત જીવનમાં હિપોપોટેમસ શબ્દ સાંભળ્યો તો તકલીફ પડી હતી. તો એનું કારણ હિપોપોટેમસ કે અંગ્રેજીની અંદર નથી, આપણે એને યુઝ ટુ નથી એટલા માટે. બાકી આદિવાસી કલ્ચર બહુ સમૃદ્ધ કલ્ચર અને એની અંદર ઘણું બધું વેરિએશન જોવા મળશે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. રસ લેશો, ઇન્ટરેસ્ટ લેશો તો ચોક્કસ આવડશે ને યાદ પણ રહેશે. ચલો, નેક્સ્ટ છે ગુજરાતના તીર્થ સ્થાનો, પર્યટન સ્થળો. દાખલા તરીકે કોઈ મને કહી શકે, ચલો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ અંદર કહેજો, મઢડા જુનાગઢ. મઢડા જુનાગઢ શેના માટે ફેમસ છે? મઢડા જુનાગઢ, જુનાગઢની અંદર આવે મઢડા, શેના માટે પ્રખ્યાત છે? એનીવન? મઢડા જુનાગઢ, જુનાગઢની અંદર આવેલ છે મઢડા. યસ, સોનલ ધામ, બરાબર છે, સોનલ ધામ માટે. તો આ થઈ ગયું ગુજરાતની એક એવી જગ્યા કે જેને તમે એક પર્ટિક્યુલર કોમ્યુનિટી માટે તીર્થસ્થાન ગણો કે સમગ્ર સમાજ માટે તીર્થસ્થાન ગણો. આમ જોવા જઈએ તો ગુજરાતનું દરેક જે મહત્વના સ્થળો એને બધા જાય છે. હા, કદાચ કોઈ ચોક્કસ સમુદાયને એના પ્રત્યે વધુ આસ્થા હોઈ શકે, પણ ભારતીયતાની સમજ અને ગુજરાતના કલ્ચરની જોરદાર વસ્તુ એ જ છે કે દરેક સમાજનું મંદિર હોય, પરંતુ દરેક વ્યક્તિ જાય અને શ્રદ્ધાપૂર્વક ત્યાં પૂજા કરશે, અર્ચના કરશે અને માતાજી એમની શું કહેવાય, જે શક્તિ સ્વરૂપ હોય અથવા દૈવી સ્વરૂપ હોય અથવા જેની અંદર તમે આસ્થા ધરાવતા હોય બધાની આશા પૂરી કરે. તો એ સંજોગોની અંદર મોટા મોટા તીર્થસ્થાન તો કરવાના જ છે, એટલે અંબાજી છે, પાવાગઢ છે એવું. પરંતુ એક એવું તીર્થસ્થાન અથવા તો એવી જગ્યાઓ સમાધિ હોય અથવા તો કોઈ એક એવું, દાખલા તરીકે ભોજલ ધામ છે ભોજા ભગતનું, અથવા તો જલારામ બાપાનું છે. આ બધી જગ્યા એક આસ્થાના પ્રતીક છે. મિકરણ દાદા છે. આ બધી જગ્યા એવી છે કે જે ગુજરાતના સંત અને સુરાની જે ભૂમિ છે એના સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એ જ્યાં જ્યાં જતા હોય અને એ બધી જગ્યાએ જ્યાં જ્યાં જતા હોય એ બધી જગ્યાએ તમારે મોઢે કરવાની થાય. કદાચ તમારે એટલું ડિટેલની અંદર એની અંદર જોવાનું ના થાય. એટલે દાખલા તરીકે જે તમે દ્વારકાની અંદર જેટલું ડિટેલમાં ભણો છો અથવા તો અંબાજીની અંદર જેટલું ડિટેલની અંદર ભણો છો એટલું બધું ડિટેલની અંદર ના હોવું જોઈએ. પણ હા, તમને એટલું ખબર હોવી જોઈએ કે એ જે જિલ્લાની અંદર એક ચોક્કસ જગ્યા છે જ્યાં વધારે લોકો, ત્યાં આસ્થાનું એક કેન્દ્ર છે, તો એ ત્યાં કેમ જાય છે. દાખલા તરીકે સંત અમરદેવીદાસ, બરાબર છે, તો એ શેના માટે ફેમસ છે, શું થતું હતું ત્યાં, એ બધું જોવાનું થાય. અજય લાકોડ, મિસ્ટર 360 ડિગ્રી, કેમ છો સર? બસ મજામાં, થેન્ક યુ ડિયર. ડન. તો કોઈ પણ એવું તમને જગ્યા લાગે, અને સ્વાભાવિક છે કે આપણા લોકો માટે આપણા જે ધાર્મિક સ્થળો છે એ જ આપણા પર્યટનના સ્થળો છે. આપણે એટલા આધ્યાત્મિક દેશની અંદર આવે છે, એટલા ધાર્મિક ભક્તિભાવના કે એની અંદર આપણે પ્રયત્ન એવો કરીએ કે આપણે જે જગ્યાએ ફરવા જઈએ ત્યાં આપણું ઈશ્વરના દર્શન પણ થઈ જાય અને સાથે સાથે ફરવાનું પણ થઈ જાય. એટલા માટે
મોટા ભાગના આ જે સ્થાનો છે એક પર્યટન સ્થળ એટલે આજુબાજુમાં, અને તમે જો હિન્દુ ધર્મના જેટલા પણ મંદિરો છે એટલા બધા સરસ સરસ જગ્યા આવેલા છે. કોઈ પહાડ ઉપર આવેલું હશે, કોઈ નદીના કિનારે આવેલું હશે, કોઈ સમુદ્ર કિનારે આવેલું હશે. તમે હરસિદ્ધ માતાના મંદિરે જાઓ તો દરિયા કિનારો આવે. એવી તો એના કારણે શું થાય, સ્વાભાવિક રીતે પર્યટનનું સ્થળ પણ એ જ થઈ જાય. તો તમે એને તીર્થસ્થાન ગણો કે પર્યટનનું સ્થાન ગણો, આપણા માટે તો ઈશ્વરની ભક્તિ છે એ એમની સાથે પહોંચવા માટેના જે અલગ અલગ સ્વરૂપ હોય એનાથી આપણે એમના સુધી પહોંચતા હોઈએ છીએ. બરાબર છે. તો એ રીતે તમારે બંને વસ્તુ આની અંદર એક કમ્બાઇન્ડ જોવાની થાય છે. બંને વસ્તુ તમારે આની અંદર એક કમ્બાઇન્ડ જોવાની થાય છે. ડન. ગુડ ઇવનિંગ. હવે બધા ધીમે ધીમે જોડાઈ રહ્યા છે એવું લાગે છે. તો આ 5 જ ટોપિક કરવાના છે. બરાબર છે. 5 જ ટોપિક આની અંદર કરવાના થાય છે. જે તે વખતનું જે થોડું ઘણું એનાલિસિસ છે એ આની અંદર રજૂ કરવામાં આવેલું છે. 18/12/2019 અને પછી 1/8/2021 રોજ જે એક્ઝામ લેવામાં આવી હતી, જાહેરાત ક્રમાંક પણ અલગ અલગ આપવામાં આવે છે. એની અંદર આ જે સાંસ્કૃતિક વારસો છે એની અંદર જે ક્વેશ્ચન પૂછાયા હતા એની અંદર એવું જોવા મળે છે કે ભારત અને ગુજરાતની અંદર ગુજરાતનું થોડું વધારે ઓરિએન્ટેશન જોવા મળે છે. ગુજરાતનું થોડું વધારે ઓરિએન્ટેશન જોવા મળે છે, એટલે ગુજરાત સંબંધિત ઝુકાવ વધારે જોવા મળે છે. અગેન હું એવું કહું છું તમને કે એનો મતલબ એવો નથી કે ભારતનું આખું નહીં વાંચવાનું. બરાબર છે. ભારતનું આખું નહીં વાંચવાનું. હમણાં એક રિક્ષાની પાછળ બહુ જબરજસ્ત વસ્તુ લખેલી હતી ને, બહુ સાચી વસ્તુ છે. રિક્ષાની પાછળ એક શબ્દ લખેલો હતું કે મારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખો. પહેલી લાઈનમાં એવું લખેલું હતું કે મારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખો, પણ મારા ભરોસે બેસી ના રહેશો. બરાબર છે. કર્મ કીએ જા. એવી રીતે ભગવાનની ઉપર સંપૂર્ણ ભરોસો રાખો. એ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઉપર સંપૂર્ણ ભરોસો રાખો એ આવશે, પણ એના ભરોસે બેસી ના રહો. એનો મતલબ એમ નહીં કે ભારતનો સાંસ્કૃતિક વારસો નહીં વાંચવાનો. યાદ રાખજો, પ્રયત્ન તારે હાથ પ્રભુ હાથ પરિણામ. ક્યારેય ઈશ્વર એવું નથી કહેતો કે પ્રયત્ન જ ના કરશો. બરાબર છે. ઈશ્વર તો એવું કહે છે કે પ્રયત્ન કરો, હું છેલ્લે આવીશ, તમારી મદદે ચોક્કસ આવીશ. તો એક વાક્ય ચોક્કસ લખી કાઢો કે પ્રયત્ન તારે હાથ પ્રભુ હાથ પરિણામ. ડન. તો એ સંજોગોની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો સ્કીપ કરવાનું જે એકાદ બે જણા કહી રહ્યા હતા, હું તમને એવી સલાહ નહીં આપું. મારી હમ્બલ રિક્વેસ્ટ છે, મારી આગ્રહપૂર્વકની આપને વિનંતી છે છેવાડાના માનવીઓ સુધી કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ એકાદ ટોપિકની અંદર એક સ્પેસિફિક ટોપિક ના આવડતું હોય તો એ તમે સ્કીપ કરી શકો. બાકી પ્લીઝ આખો ટોપિક સ્કીપ કરવાની વૃત્તિ રાખશો નહીં. આખો ટોપિક સ્કીપ કરવાની વૃત્તિ રાખશો નહીં. ડન. ક્લિયર છે. ચલો હવે આની અંદર જ આગળ વધીએ. મુખ્ય પરીક્ષાના સંદર્ભે વાત કરી લે થોડી ઘણી. ચલો, ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધીના કળાના સ્વરૂપો એનું એ જ છે. કશું જ નવું નથી. એટલું બધું ડ્રાસ્ટિક મેજર ચેન્જીસ તમને જોવા મળશે નહીં. બરાબર છે. ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળશે ને એનું એ જ છે. તમારા પ્રેઝન્ટેશન સ્કિલ ઉપર થાય છે. હા, ચલચિત્ર અને રંગભૂમિ આ એક થોડું અલગ જોવા મળશે. આની અંદરથી ઓડ ક્વેશ્ચન પૂછાતા હોય છે ઘણી વખત. એક ટોપિક એવો છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર જે બધાની દુખતી નસ બની ગયો છે, અથવા લોકો ભલભલા લોકો આની અંદર ચારો ખાને ચિત્ત થઈ જાય છે. હું પણ થઈ જાઉં, હું પણ માનું છું. એવું નથી, કારણ કે આની અંદર કોઈ ઓથેન્ટિક સ્ત્રોત શબ્દ એટલો મળશે નહીં, અને આની અંદર અર્થઘટન કરીને ઘણું બધું પૂછી શકાય એવું હોય છે, અને એનો કોઈ પ્રોપર આન્સર લખવો મુશ્કેલ છે. સંપૂર્ણપણે અર્થઘટન ઉપર છે. તો આ એક ટોપિક એવો છે ચલચિત્રવાળો કે જે તમને થોડો ઘણો હેરાન કરી શકે છે. પરંતુ આ બધાનો પ્રોબ્લેમ છે એટલે ચિંતા ના કરવી, જે થઈ શકે છે એની ઉપર. સાહેબ ક્લાસ 3 લાઈવ લેક્ચર હોય તો 1000 લાઈવ થઈ જાય છે જીપીએસસી માટે ખાલી. એનું કારણ છે દોસ્ત, એનું કારણ એ છે, એ તમને સ્પષ્ટ રીતે જોવા મળે. જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય એની અંદર અત્યાર સુધી જે ચેરમેન સાહેબ હતા એ ટ્વિટર ઉપર એક્ટિવ હતા અને એમના દ્વારા બહુ અમુક માહિતીઓ પણ મળતી હતી, જેના કારણે મારા ધ્યાનની અંદર આવ્યું હતું કે 2 લાખથી પણ ઓછા ફોર્મ ભરાયા હતા એક વખત. 2 લાખ જેટલા માંડ ફોર્મ ભરવામાં આવે છે જીપીએસસીની અંદર, ડીવાયએસઓની એક્ઝામની બધાની અંદર, અને માત્ર 45થી એટલે કે 50%થી ઓછા લોકો એક્ઝામ આપવા માટે આવતા હોય છે. એની જગ્યાએ તમે કમ્પેરિઝન કરો કે 24 લાખ ફોર્મ ભરાતા હોય લોકો, એમાંથી 18 લાખ ફોર્મ જ કન્ફર્મ થાય, એટલે કે 19, 20, 21, 22, 23, 24, મારું ગણિત ખરાબ છે એટલે 6 લાખ લોકો, 5 થી 6 લાખ લોકો તો કન્ફર્મ કરવાનું ભૂલી જાય છે, એટલા બીઝી છે ટિકટોક ઉપર. તો એ સંજોગોની અંદર એવું થાય
એટલા જ માટે જીપીએસસી એ થોડી એક મેરેથોન વસ્તુ છે, થોડું અઘરું છે, પરંતુ આની અંદર એટલા જ માટે તમને માન મોભ અને મર્યાદા વધારે મળે છે. બરાબર છે, લોકો તમારી જોડે મર્યાદાપૂર્વક વાત કરે. જેમ જેમ તમે અપ જાઓ બ્યુરોક્રેસીની અંદર એમ તમને પગાર વધારે મળે, તમને સ્ટેટસ વધારે મળે, તમને સન્માન વધારે મળે. એટલા જ માટે તમને એવું જોવા મળશે કે જેમ જેમ અપ જાઓ, શિખર ઉપર જાઓ, એમ જગ્યા ઓછી થતી જાય, લોકો ઓછા થતા જાય. પરંતુ યાદ રાખજો, તલાટીની અંદર પણ એટલી જ કોમ્પિટિશન છે. તલાટીની અંદર એટલી જ કોમ્પિટિશન છે. 1 જ કલાક 100 માર્ક, એની અંદર જો થોડું ઘણું આગું પાછું થઈ ગયું તો ગેમ ઓવર થઈ ગઈ. તો બેરોજગારીની કરતાં બધું વધારે સારું છે, બેરોજગારી કરતાં બધું સારું છે. પછી તમે તલાટી હો, પીએસઆઈ હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય કે પછી આઈએસ આઈપીએસ જે પણ હોય, બેરોજગારી કરતાં બધું સારું છે. પર બધાની ચોઈસ હોય અલગ અલગ. આગળ વધીએ ચલો. તો એક રંગભૂમિ વાળો ટોપિક એવો છે કે જે થોડો ઘણો તમને ક્યાંક કંઈક હેરાનગતિ કરી શકે એમ છે. નેક્સ્ટ છે કળા અને કસબ. અગેન રિપીટ થતો ક્વેશ્ચન, એટલે કે જે સિલેબસની અંદર પ્રિલિમની અંદર આવતો હોય એ જ વસ્તુ. રંગભૂમિ એ જ વસ્તુ, એટલે કે રંગભૂમિની અંદર તમને પૂછવામાં આવે કે ખુશરો કાબરાજીનું પ્રદાન વિશે જણાવો, રણછોડભાઈનું પ્રદાન જણાવો, ડાયાભાઈ ધોળાશીનું પ્રદાન જણાવો, એવી રીતે. અથવા તો આની અંદર સવેતન રંગભૂમિ વિશે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે જીપીએસસીની અંદર. બરાબર છે, સવેતન રંગભૂમિનો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. નેક્સ્ટ છે ગુજરાતની લોક સંસ્કૃતિ મૌખિક પરંપરાને એ જ બધું થયું. એની અંદર કંઈ ખાસ એટલે કે જે પ્રિલિમની અંદર આવતા હતા એ જ ટોપિક મોર ઓર લેસ તમને જોવા મળશે આની કમ્પેરિઝનની અંદર. અને દરિયાકાંઠાની સંસ્કૃતિ, આની કમ્પેરિઝનની અંદર જો તમે જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ જુઓ તો જો મેન્સની અંદર 8 ટોપિક થઈ જાય. મેન્સની અંદર 8 ટોપિક થઈ જાય. જો એના જ થાય, પરંતુ અમુક નવા આવે, હું તમને બતાવી દઉં. ભવાઈની સામાજિક સાંસ્કૃતિક સંદર્ભે પ્રસ્તુતિ, આવું તમને જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછવામાં આવે. થોડા ચેન્જીસ માઇનર જોવા મળે. બીજું તમને ગાંધીજીની વિચારધારા દર્શનની પ્રસ્તુતતા, એટલે ગાંધીજી દ્વારા મશીનીકરણ એટલે કે યાંત્રિકીકરણનો વિરોધ કરવામાં આવ્યો તો કેમ કરવામાં આવ્યો હતો. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો કોન્સેપ્ટ શું છે એ તમારે જોવાનું થાય. એટલે ક્લાસ 1-2 ની અંદર કામ થોડું તમારું વધી જાય છે. એવી જ રીતે દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ બંને જો કે ડીવાયએસઓની અંદર પણ આવે છે. અને ગુજરાતના નારી સાહિત્ય સર્જકો આ ક્લાસ 1-2 ની અંદર અલગથી આવે. તો તમને સ્પષ્ટ રીતે જોવા મળે છે કે મેન્સ જીપીએસસી ક્લાસ 1-2 ની અઘરી છે, પ્રિલિમ ડીવાયએસઓની અઘરી છે. સબ્જેક્ટ સ્કીપ કરો તો આપણે સિલેક્શનમાંથી સ્કીપ કરવું પડે. હા, તકલીફ પડવાના ચાન્સીસ રહે છે. તમે થોડું ઘણું સ્કીપ કેવી રીતે કરી શકાય, લોજિકલ કરી શકાય કે અત્યાર સુધી આમાંથી નોર્મલી ઓછું પૂછવામાં આવતું હોય છે તો આપણે એવો એક અડસટ્ટો લગાવી શકીએ. પણ મારું એવું માનવું છે કે જ્યારે ડીવાયએસઓની અંદર ઓલરેડી આટલા ટોપિક આપવામાં આવેલા હોય, જીપીએસસી ક્લાસ 1-2 કરતાં ઓછા ટોપિક આપવામાં આવેલા હોય, તો પછી શું કરવા આપણે ખાલી સ્કીપ કરીએ. કારણ કે ક્લાસ 1-2 ની અંદર તો આનાથી બમણું વધારે કામ કરવાના છે. અને બીજું ડીવાયએસઓની પ્રિલિમ જ વધારે અઘરી છે. તો એ સંજોગોની અંદર ડીવાયએસઓ પૂરતું મારું એવું માનવું છે કે એની અંદર પ્રિલિમની અંદર સ્કીપ કરવાની વૃત્તિ ના રાખવી જોઈએ. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર હજી એક વખત તમે એવું કરશો તો વાંધો ના આવી શકે. કારણ 2 પેપર છે, 400 માર્ક છે, GS1 GS2 50-50 માર્કનું વેટેજ છે. તો ઇન ધેટ સિનેરિયો ક્યાંક તમે છટકી શકો છો. આની અંદર છટકવું મુશ્કેલ છે તમારો. બરાબર છે. હાર્દિક, તમારા માટે દરેકનો દુશ્મન અલગ અલગ હોય. દરેકનો દુશ્મન અલગ અલગ હોય. દરેકનો દુશ્મન અલગ અલગ હોય. કોકનું દુશ્મન ભૂગોળ હોય, કોકનું દુશ્મન ગણિત હોય. તો યાદ રાખજો, સંત બકા છે, ઓલું બકાવાળી જે વાત છે ને, ઘણા લોકો મજાકમાં સંત બકેશ્વર કહેતા હોય કે એ જ સાચું કહ્યું કે જો બકા તકલીફ તો રહેવાની. દરેકને એક ટોપિક એવો હશે કે જેની અંદર એને પ્રોબ્લેમ થતો જ હશે. દરેકને એક ટોપિક એવો ચોક્કસ હશે કે જેની અંદર એને પ્રોબ્લેમ થતો હશે. તો આવું તકલીફો તો રહેવાની. કોકને રિઝનિંગની અંદર તકલીફ થતી હોય, તો કોઈને સાયન્સ એન્ડ ટેકની અંદર તકલીફ થતી હોય, તો એવું કંઈક તમને થતું જ હશે પ્રોબ્લેમ થોડા. બરાબર. તો चिंता ना करो. चिंता से चतुराई घटे, दुख से घटे शरीर. चिंता से चतुराई घटे, दुख से घटे शरीर. पास से लक्ष्मी घटे, कह गए दास कबीर. डन. तो चिंता ना करो. જે ટોપિક બધા જો અહીંયા લખવાનું શરૂ કરશે ને તો તરત આવી ગયું કે ઇકોની અંદર તકલીફ પડે છે કોકને. તો બધાના પ્રશ્નોના પ્રકાર અલગ છે. પ્રશ્નો તો બધાને જ રહે છે. પ્રશ્નોના પ્રકાર અલગ છે, બાકી પ્રશ્નો તો બધાને રહે જ છે.
ચલો હવે આ બાબતે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ચલો તો હવે ક્વેશ્ચન આન્સર સેશન જેવું થઈ જાય. કોઈને કંઈ ક્વેશ્ચન હોય આ બાબતે તો તમે કહી શકો છો. હું પ્રયત્ન કરીશ કે આપને જવાબ આપી શકું, પરંતુ આર્ટ એન્ડ કલ્ચર સંબંધિત ક્વેશ્ચન હોવા જોઈએ અથવા તો જીપીએસસીના સંદર્ભે ક્વેશ્ચન હોવા જોઈએ. તરત એવું ના પૂછી લેતા કે સર તારીખ ક્યારે આવશે XYZ વસ્તુની. પ્રીની સાથે મીન્સની, યસ, પ્રીની સાથે મીન્સની તૈયારી કરવા માટેનો એક સાદોમાં સાદો ઉદાહરણ એ છે કે તમે GCRT ને બધું કંઈ વાંચતા હોય તો એની અંદર પાછળ સ્વાધ્યાય જેવું આપેલું હોય તો એ વાંચો ને એની અંદરથી ક્વેશ્ચન લખવાનો પ્રયત્ન કરો. બરાબર, તો થોડી થોડી ટીપે સરોવર ભરે, થોડી સ્કિલ ડેવલપ થઈ જાય. તો એક સાદામાં સાદો ઉપાય ફ્રીની અંદર અવેલેબલ આ છે. એના સિવાય તો પછી તમારે કોઈક માણસને કન્સલ્ટ કરવું પડે કે તમને ક્વેશ્ચન કાઢી આપે, પછી એની અંદરથી તમારો આન્સર ચેક કરી આપે. તો ઘરે બેઠા સેલ્ફ પ્રિપેરેશન અંદર આ થઈ શકે, બાકી તમારે કોઈકની મદદ લેવી પડે. હાર્દિક એ સિલેબસ બહારનો ક્વેશ્ચન છે. સાથે સાથે જ કરવું જોઈએ અજય. જો તમારો ટાર્ગેટ એવો છે કે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જ આગળ વધવું છે તો તમે ગ્રેજ્યુએશનની સાથે આની તૈયારી કરશો તમારા હિતની અંદર રહેશે. ઇટ્સ બેનિફિશિયલ ફોર યુ. તમે એક અર્લી બર્ડ તરીકે રહેશો. ઇટ્સ બેનિફિશિયલ ફોર યુ કે તમે એક્ઝામની પ્રિપેરેશન જોડે કરતા હોય તો માની લો કે તમારા કોલેજનું યર જેવું પૂરું થાય, TY પૂરું થાય એટલે કે તમે 21 વર્ષ આસપાસના હોય ને તમે એક્ઝામ આપો તો 22, 23 એટલે 24 કે મેક્સિમમ 25 સુધી અંદરની અંદર તમારી નોકરી લાગી જાય. મેન્સમાં સાદું આવું ના આવે, ખાલી બકા સીધે સીધું ના આવે. મેન્સની અંદર એવો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો હતો કે સત્યાગ્રહ એટલે શું? મિસ્ટર ધર્મેશ પ્રજાપતિ ડીવાયએસઓની કે ક્લાસ 1 ની એક્ઝામની અંદર પૂછાઈ ગયું તો સત્યાગ્રહ એટલે શું? તો સત્યાગ્રહ શબ્દ છે એ સદાગ્રહ પરથી આવ્યો. આફ્રિકાની અંદર, દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવ્યા એની અંદર એમણે કીધું કે પ્લીઝ સજેસ્ટ મી સમ નેમ્સ. એની અંદર એક વ્યક્તિ દ્વારા સદાગ્રહ શબ્દ આપવામાં આવ્યો. ગાંધીજીને એની અંદર સત્યપ્રિય હોવાના કારણે એમણે સત્યાગ્રહ એવો શબ્દ આપ્યો, પરંતુ સત્યનો આગ્રહ રાખવો એ જ સત્યાગ્રહ નથી. તો આ થઈ ગઈ એની શાબ્દિક વ્યાખ્યા, પરંતુ એની જે ફિલોસોફિકલ વ્યાખ્યા છે એ પણ તમારે લખવી પડે. કરંટ અફેર્સ કોઈ પણ એક્ઝામ આવતી હોય એટલે કે માની લો કે સપ્ટેમ્બર, ઓક્ટોબર એટલે 16-10 એક્ઝામ આવી રહી છે તો એના જે આગળના જે 6 મહિના હોય, નેક્સ્ટ મીન્સ કે આગળના જે 6 મંથ હોય એનું કરંટ અફેર્સ તમારે કરવું પડે. મજા તો બહુ આવે પણ માર્ક્સ પણ આવવા જોઈએ. કારણ કે આની અંદર જેવું કેવું છે ત્યાં લખવા માટે બેસે ત્યારે વિચારો બહુ અલગ આવતા હોય. યાદ રાખજો, વાંચવું અલગ છે, લખવું અલગ છે અને વિચારવું અલગ છે. એટલા જ માટે તમને જોવા મળશે કે બહુ સારા ક્રિકેટરની અંદર અમુક જ લોકો કોમેન્ટ્રી આપી શકે છે, અમુક જ લોકો કોચિંગ કરી શકે છે અને અમુક લોકો મેનેજમેન્ટ કરી શકે છે. એક જ વ્યક્તિ 3-3 કે 4-4 નથી કરી શકતો, કારણ કે અને કરી પણ શકે છે. દાખલા તરીકે અમુક વ્યક્તિઓ એવા છે કે જે 3-3 ની અંદર સક્ષમ હશે, પરંતુ ક્રિયાઓ 3 અલગ છે. તો લખવા માટે બેસો ત્યારે થોડી કંઈક અગવડ પડતી હોય છે, તો લખવું જરૂરી છે. સ્વિમિંગ વિશે વાંચવાથી, વિચારવાથી સ્વિમિંગ ના આવડી જાય, પાણીમાં પડવું પડે. ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકો સર્વશ્રેષ્ઠ પુસ્તકો છે, 110% વાંચી શકાય, આંખ બંધ કરીને વાંચી શકાય. તમને જો કોઈ પણ સબ્જેક્ટ્સની અંદર ક્લિયર કરવા છતાં ડાઉટ રહેતા હોય તો એનો અર્થ એવો થાય તો મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડી જશે કે તમને કન્ફ્યુઝન છે કે નહીં. એટલે તમને એવું લાગે છે તમારો આ ટોપિક બરાબર છે, પણ મોક ટેસ્ટ એ ક્લિયર કરી નાખશે કે તમારો ટોપિક સારો નથી. અથવા સ્પેસિફિક માની લો કે તમને બંધારણની અંદર રાષ્ટ્રપતિવાળો ટોપિક તમને એવું લાગે છે ક્લિયર છે, પણ એની અંદરથી ક્વેશ્ચન પૂછાય તો તમને આવડ્યો નહીં, તો ઇન ધેટ સિનેરિયો તમારે ટોપિક ફરીથી વાંચવો પડે. મેન્સ ઇંગ્લિશની અંદર કે ઇન્ટરવ્યૂ તો આની અંદર ના હોય, એના વિશે મેં ચર્ચા કરી દીધી. ઇન્ટરવ્યૂની અંદર હોતો નથી. મેન્સની અંદર ઇંગ્લિશનું એક પેપર આવશે આખું. સાયન્સ એન્ડ ટેક માટે કરંટ અફેર્સ ચાલે. સાયન્સ એન્ડ ટેક અને ઇકો છે એ કરંટ અફેર્સ બેઝ ચોક્કસ હોય છે, પણ એનો મતલબ એમ નથી કે એની અંદરથી સાયન્સ એટલે કે જનરલ સાયન્સમાંથી ક્વેશ્ચન ના પૂછાય. આખું જનરલ સાયન્સ ના આવે તો મેં કીધું એમ જેટલું થઈ શકે એટલું કરો. કોઈ એક્સપર્ટને કન્સલ્ટ કરો, એટલે તજજ્ઞ ફેકલ્ટી હોય એને કન્સલ્ટ કરો કે સર વધારે કયું પૂછાય છે, તો એ ટોપિક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંપૂર્ણ કોઈ આખો ટોપિક સ્કીપ કરવાની બાબત સાથે હું પર્સનલી અંગત રીતે સંમત થતો નથી. એમ લક્ષ્મીકાંત તો કંઈ સમજાતું જ નથી રીડ કરીએ તો કોઈ એવી યુટ્યુબની અંદર પણ ઘણા બધા સેશન જોવા મળે છે, એની અંદરથી તમે જોઈ શકો. સમજાતું ના હોય તો કોઈ સમજાઈ શકે એવું વ્યક્તિ શોધવું પડશે ને પછી. ડન. તો ના સમજાતું હોય તો પ્રયત્ન કરો. બરાબર છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિન્હુ લાગુ પાય.
તો જાતે પણ તૈયારી કરી શકો, અપ દીપો ભવ પણ થઈ શકો, તું તારો ગુરુ થાય. જો એ મોડલ ના થઈ શકતો હોય તો કોઈ વ્યક્તિને ગુરુ બનાવવો પડે. મેક્સિમમ કેટલા આવર્સની રીડિંગ કરવું જોઈએ? મારું એવું માનવું છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ નોકરી કરતું હોય તો એ 9 કલાક આસપાસ જેવું એ નોકરી કરતું હોય. પ્રાઇવેટ જોબ તમે કરતા હોય તો 9 કલાક આસપાસ ની એની જોબ હોય. તો મારા મત અનુસાર જો તમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરતા હોય તો 8 થી 10 કલાક તો તમારે વાંચવું જ જોઈએ, કારણ કે તમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરી રહ્યા છો. અને મેં કીધું એમ એની અંદર પણ થોડું વધારી શકો તો સારું રહેશે. પણ એક જનરલ મેં કીધું, જનરલ મેં તમને જવાબ આપ્યો એમ. ક્લાસીસ કરું તો બુક રીડિંગનો ટાઈમ જ નથી મળતો, શું કરો? બહુ સારો પ્રશ્ન છે. આ પ્રશ્નને પરથી મને પેલું એક ઉત્તર ગુજરાતનું ગીત છે કે તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું. આ તો બહુ જૂનો પ્રશ્ન છે બકા, કે શું કરું તમારા ઉપર છે. પરંતુ તમારો જે ક્વેશ્ચન છે એ થોડો એવો છે કે ક્લાસીસ કરવું તો રીડિંગ રહી જાય છે, એવું ના હોય. બધું મેનેજ કરવું પડે બકા. પ્રેમ કરવું હોય તો પ્રેમે કરાય ને 2 વીઘા ઘવે કરવું પડે. તકલીફ તો રહેવાની જ છે, વચ્ચે રસ્તો કાઢો છે. યાદ રાખજો, તમે બ્યુરોક્રેસીની અંદર આવવા માંગો છો. સરકારની અંદર પ્રશ્નો ઊભા કરવા વાળા લોકોની, પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે એવા લોકોની જરૂર છે. આ દેશની અંદર વિકાસ કરવાની જે જવાબદારી છે એ માત્ર સરકારની કે નાગરિકોની નથી, આની અંદર જોડાયેલા સિવિલ સર્વિસીસ અથવા તો આની અંદર જોડાનાર બ્યુરોક્રેટની પણ છે. બરાબર છે? તો આવા કન્ફ્યુઝડ લોકોની, સક્ષમ લોકોની જરૂર છે આ દેશને. બરાબર છે? તો પ્રશ્નોનું સોલ્યુશન કાઢો. અને એટલા જ માટે તમારી સામે આટલો મોટો, બરાબર છે, આટલું મોટું ટાસ્ક એટલા માટે જ રાખ્યું છે કે તમે એની અંદરથી બહાર નીકળીને આવો, કારણ કે એનાથી પણ વધારે મોટું ટાસ્ક ને એનાથી પણ વધુ જવાબદારી તમને આપવાની છે. અને બહુ કેટલી સરસ જવાબદારી તમને આપવાની છે કે તમે તમારા દેશના સરકારનો એક ભાગ બની રહ્યા છો ને સરકાર દ્વારા જે લોક કલ્યાણની પ્રવૃત્તિ અથવા તો દેશના નાગરિકો માટે જે થઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા, એનો તમે એક ભાગ બની રહ્યા છો. તો એવું નહીં વિચારવાનું, પ્રશ્નોનો સોલ્યુશન રાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે? પ્રશ્નોનું સોલ્યુશન કરવું પડશે બકા. કંઈક એટલા જ માટે જાણી જોઈને આ ટાસ્ક રાખવામાં આવ્યો છે. ઓકે, એટલે મને ખ્યાલ નથી કોનું છે. બહુ સરસ છે, મેં સાંભળ્યું હતું. મેં સાંભળ્યું હતું, ઘણું સારું ગીત છે. ખૂબ સરસ સેન્ડી ચુડાસમા. એ મને ખ્યાલ નથી કીર્તિ, ઓજસની વેબસાઇટ પર મેં જોયું નથી એટલા માટે. કેટલા માર્ક્સ લેવા જરૂરી છે? કોઈ પણ જીપીએસસીની અંદર કોઈ પણ પેપરની અંદર મિનિમમ માર્ક્સનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો નથી. એટલે માની લો કે તમારે કોઈ એકાદ પેપરની અંદર ઓછા આવી જાય છે અને કોઈ એકાદ પેપરની અંદર તમે કમ્પન્સેશન કરી નાખો છો તો વાંધો નથી. મિનિમમ માર્ક્સનો ક્રાઇટેરિયા આની અંદર જોવા મળતા નથી. અચ્છા, ટાઈપિંગ મિસ્ટેક છે, દૂર કરી નાખીએ. થેન્ક યુ ધ્યાન દોરવા બદલ. સંસ્થા આપની આભારી રહેશે. ચલો, એન્ટરટેનમેન્ટ ક્રિએટર, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી જે કાફી કમ્પ્લીટ છે, 4 તૈયાર છે, ચાલે ચાલ. પણ બાકીનું શું? બાકીનું શું એ પણ જોવું પડે ને. બાકીના ટોપિકનું શું? હિસ્ટ્રી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, પોલિટી થઈ ગયું, જીઓગ્રાફી કમ્પ્લીટ છે. અરે પણ બાકીનું તો રહ્યું ને, બાકીના સબ્જેક્ટ બાકી રહ્યા. એનું શું? મેથ્સ એન્ડ રિઝનિંગનું શું કરશો? સાયન્સ એન્ડ ટેકનું શું કરશો? ઇકો શું કરશો? કારણ કે યાદ રાખજો, પ્રિલિમની અંદર તો કદાચ નીકળી ગયા તો નીકળી ગયા, મેન્સની અંદર એ લખવાનું આવશે તો શું કરશો? બરાબર છે? તમને જે જોબ મળે છે ને એ પ્રિલિમ ઉપર નથી મળતી, મેન્સ ઉપર મળે છે. મેરિટ જે બને છે મેન્સના માર્ક ઉપર બને છે. અને એની અંદર સ્કીપ કરશો નહીં થાય, એની અંદર તો ઝક મારીને લખવું પડશે. બરાબર છે? એકદમ શુદ્ધ ગુજરાતીમાં સાદી ભાષામાં મેં તમને કહી દીધું. એકદમ કહેવાય ને કે સારી રીતે, કે જો એની અંદર એવું હોય કે જરા પણ તમે સ્કીપ કરો તો ના ચાલે. એ આખી વાતને હવે આપણે આ જે સેશન છે એને પૂર્ણતા તરફ છે, એટલા માટે હું તમને કહી દીધું કે ઝક મારી લખવું પડે. આમ ફટાફટ તમને કહી દીધું, છૂટકો જ નથી, તમારે લખવું જ પડે. બરાબર? એટલે સ્કીપ કરવાની બાબતની અંદર તમારી ચોઈસ છે. બરાબર છે? પછી એવું ના કહેતા કે પરિણામ ન મળ્યું. પ્રયત્ન તારે હાથ, ધ્યાનથી સાંભળજો. પ્રયત્ન તારે હાથ, પ્રભુ હાથ પરિણામ. પ્રયત્ન તમારો સંપૂર્ણ હોય, જે પણ કરો જબરજસ્ત કરો, જોરદાર કરો. આઈએમપી કરી અને એવું ના કહેશો કે આટલું જ વાંચવું છે.
આટલું જ વાંચવું છે એવું ના હોય, એવું હોય નહીં. તમે કરવું જ પડે, છૂટકો જ નથી. એક વ્યક્તિએ મને પૂછ્યું કે સર સિલેબસ પૂરો થાય, મેં એટલે કરવો જ પડે સિલેબસ, આની અંદર શું એવું હોય, થશે કે નહીં એવું હોય જ નહીં ને. તમે આ ફિલ્ડની અંદર આવી ગયા છો, પછી જો તમે દ્વિધાની અંદર હોય તમારા તો પછી કેવી રીતે મેળ પડે? દ્વિધાની અંદર હોય કે તમે સગાઈ કરીને પછી તમે એમ કહો કે લગ્ન થશે કે નહીં થાય. અરે એવું થોડી હોય, સગાઈ કરી છે તો લગ્ન કરવાના જ હોય, બરાબર છે? તો એવું ના હોય, અભ્યાસક્રમ પૂરો કરવો જ પડે, બરાબર છે? એવી રીતે છે. એટલે તમે ગુસ્સામાં કહો અથવા તળપદી ભાષાની અંદર કરો, છેલ્લે રિઝલ્ટ તો એક જ છે, બરાબર છે? કે તમારે આ કાર્ય કરવું પડશે, અને જો તમે સ્કીપ કરશો તો તમને પણ એક્ઝામ સ્કીપ કરી શકે. ઠીક છે, તો આજના લેક્ચરની અંદર આટલે સુધી જ રાખીએ. એક્ઝામની ડેટ ફાઇનલ છે 16/10. પ્રયત્ન કરજો, મેક્સિમમ તૈયારી કરજો, અને સહેલું સહેલું શોધવાની જગ્યાએ લોર્ડ ડોન્ટ મૂવ ધ માઉન્ટેન્સ, ગીવ મી સ્ટ્રેન્થ ટુ ક્લાઇમ્બ, એટલે કે પર્વતને હટાવી દો એવી પ્રાર્થના નથી કરવાની પ્રભુ તમને. હું એવી પ્રાર્થના કરવા માંગુ છું કે પર્વતને ઓળંગવાની મને શક્તિ આપો, બરાબર છે? તો એ ધ્યાનમાં રાખીને તૈયારી કરજો, અને જોરદાર, જબરજસ્ત, શાનદાર તૈયારી કરો, અને જાનદાર જીવો. એ જ આશા સાથે આજનું લેક્ચરને પૂર્ણ વિરામ કરે છે. થેન્ક યુ, કીપ રીડિંગ એન્ડ ગુડ નાઇટ.